તે ચિંતન જ એવું કર્યું હતું તો પછી તમને એવી જ મળે ને. યમ યમ ચિંતયતે કામં તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ પરમૈશ્વર્ય મતલબ પ્રાપ્સ્યસે ભૂતલે પુમાન. તમે જેવું ચિંતન કરશો એવું તમને પ્રાપ્ત થશે. વિચારો ઊંચા, દ્રષ્ટિ નીચી. જ્યારે આજકાલ કેવું થાય છે, દ્રષ્ટિ ઊંચી રાખે છે અને વિચારો નીચા. આમ રસ્તામાં જતા હોઈએ ચંપલ પહેરીને, પણ જો સાયકલવાળા સામે જોઈએ તો દુઃખ થાય. પણ જેને પગ જ નથી અથવા તો પગની અંદર ચંપલ પહેર્યા નથી એની સામે જો દ્રષ્ટિ કરીએ તો દુઃખ ન થાય કે ભગવાને એના કરતાં તો મને ચંપલ આપ્યા છે. સાયકલવાળો જો હોન્ડા સ્પ્લેન્ડર સામે જોઈએ તો દુઃખ થાય, પણ જો પગે ચાલીને જતો હોય એની સામે જોવે તો દુઃખ ન થાય. સ્પ્લેન્ડરવાળો જો ગાડીવાળા સામે જોવે તો દુઃખ થાય, પણ સાયકલવાળા સામે જોવે તો દુઃખ ન થાય. એના કરતાં તો મને ભગવાને આટલું સરસ આપ્યું છે. એમ જો દ્રષ્ટિ જો તમે નીચી રાખશો તો દુઃખી નહીં થાવ, પણ વિચારો ઊંચા રાખશો કે કાલે હું લાવીશ. દ્રષ્ટિ, અને જો દ્રષ્ટિ નીચી રાખો ને તો 3 ફાયદા થાય. કહી દઉં, સાંભળવા છે. જો દ્રષ્ટિ નીચી રાખો તો તમને એક તો ઠેસ ના વાગે. કોઈ પથ્થર પડ્યો હોય તો ઓળંગીને જાઓ. આગળ જતાં જો ખાડો હોય, કાદવ કીચડ હોય તો એ કાદવમાં તમારા કપડાં ખરાબ ના થાય. અને ત્રીજું, કોઈની સોનાની ચેન પડી ગઈ હોય તો મળી જાય. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય.